કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો જેની આજે આપણે શરૂઆત કરીશું. આપણે કેમેસ્ટ્રીના 2 ચેપ્ટર પહેલું બીજું કમ્પ્લીટ કરેલા અને ફિઝિક્સની અંદર પ્રકરણ 8 કમ્પ્લીટ થઈ ગયા. ત્યાર પછી આજે આપણે 9મું ચેપ્ટરની શરૂઆત કરીશું, જેની અંદર તમે બુક અને પેન જોડે રાખજો. અહીં જે વ્યાખ્યા આવે તે તમારી બુક્સની અંદર લખતા જજો. તો શરૂઆત કરીએ. તો બળ પાઠના નામથી શરૂઆત કરીએ તો બળ કોને કહેવાય? હવે અગાઉના ધોરણ 8ની અંદર તમે બળ એટલે શું તેનો અભ્યાસ કરી ચૂક્યા છો કે બળ કોને કહેવાય. તો જેના આજે આપણે અહીં બળ લાગવાના કારણે કયા કયા ફેરફારો થાય છે, ગતિમાં શું ફેરફારો આવે છે, તેની પાછળના કારણો શું છે, શા કારણે આવી બધી વસ્તુઓની ઝડપ બદલાય છે, અને આ બધા પાછળનું કારણ એટલે કે ગતિની ધીમી પડવી વધવી એ પાછળ શું કારણો છે અને તેના માટે કયા કયા પરિબળો જરૂરી છે, જેનો આજે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો આગલા ચેપ્ટરમાં 8માં કે આપણે જુદી જુદી રાશિઓ વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ આવી વિવિધ રાશિઓનો અભ્યાસ કર્યો હતો. જેમાં આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો પણ અભ્યાસ કર્યો હતો કે નિયમિત ગતિ કોને કહેવાય. તો સમયની સાપેક્ષે કોઈ પદાર્થ છે તે એકસરખી ઝડપે ગતિ કરતો હોય તો તેને નિયમિત ગતિ કહેવાય છે. તેવી જ રીતે અનિયમિત ગતિ તો સમયની સાપેક્ષે જો કોઈ પદાર્થ છે તેના વેગ કે પ્રવેગ કે તેની ઝડપમાં જે વધારો કે ઘટાડો થતો હોય છે તો તેને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. તો આ પ્રકારની જુદી જુદી રાશિઓ વિશે અભ્યાસ કર્યો હતો. તો જેની અંદર ઘણા વર્ષોથી આપણા જે વૈજ્ઞાનિકો છે, તત્વજ્ઞાનીઓ છે, તેને પણ આ ગતિએ મૂંઝવણમાં રાખી દીધેલા કે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે સામાન્ય રીતે એક સ્થિર અવસ્થાની અંદર કોઈ દડો પડેલો છે, તે દડાને તમારે ધક્કો મારવાનો છે. તો બળ લગાડો છો, દડા ઉપર ધક્કો મારો છો, તો શું દડો છે તે ગતિમાં જ રહે છે? શું તેની ગતિ હંમેશા ચાલુ જ રહે છે? તો કે ના, એવું તો નથી થતું. તો તેની પાછળનું કારણ છે ઘર્ષણ બળ. એટલે કે સપાટી અને દડા વચ્ચે છે તે ઘર્ષણ બળ લાગતું હોય છે, અને જેના કારણે દડો છે તેની ગતિ ધીમે ધીમે કેવી થાય છે? તો કે ધીમી થતી જતી હોય છે. તો આવા પ્રકારના તમે ઘણા બધા ઉદાહરણો વિચારી શકો છો કે જ્યારે તમે દડાને છે તો ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ, આકાશ તરફ જ્યારે તમે ઉછાળો છો ત્યારે શું થશે કે એક પોઈન્ટ એવો આવશે કે દડો પાછો છે તે સ્થિર થઈ અને નીચે આવશે. તો શા કારણે? તો તેમાં કયું બળ લાગે છે? તો ગુરુત્વાકર્ષણ બળ. તો આવા વિવિધ બળો છે જેના કારણે કોઈ વસ્તુની છે તે સ્થિર અવસ્થા કે જે તેની પ્રાકૃતિક અવસ્થા છે તેમ કહી શકાતી હોય છે. તો આ બધા બળોના કારણે કોઈ પદાર્થ છે તે હંમેશા ગતિમાં જ રહેતો હોતો નથી. જેની અંદર 2 વૈજ્ઞાનિકો એટલે કે ગેલિલિયો ગેલિલી અને આઇઝેક ન્યૂટન આ ગતિમાં આવા ફેરફારો શા કારણે થાય છે તેની સમજ અને તેની વિચારધારાઓ છે તે વિવિધ નિયમો દ્વારા આ પાઠની અંદર આપણને સમજાવેલા છે, જે આપણે આગળ ચર્ચા કરીશું. આવા હજી વધારે એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ તો કે બળ કોને કહેવાય, જે તમે અહીં પ્રવૃત્તિઓ દ્વારા સમજી શકો છો કે કોઈ છોકરો છે કે જે ટ્રોલીને ધક્કો મારે છે, જેના કારણે તે ટ્રોલી છે તે ગતિ કરે છે. ત્યાર પછી કોઈ ટેબલ છે કે કોઈ તિજોરી છે કે જેનું ખાનું
ખોલવા માટે તમે ખેંચો છો અને બંધ કરવા માટે તમે તેને ધક્કો મારો છો. તો તેવી જ રીતે કોઈ છોકરી છે, ખેલાડી છે કે જે હોકી સ્ટિકની મદદથી દડાને છે તે પણ ફટકારે છે, જેના કારણે દડો છે તે ગતિમાં આવે છે. તો આવી રીતે ફટકારવું, ધક્કો મારવો, ખેંચવું, તો આ બધી વસ્તુઓ અનુભવી શકે છે, આપણે જોઈ શકતા નથી. તો આ પ્રકારે બળ કોને કહેવાય? જે વ્યાખ્યા નોંધી લેજો કે બળ કોને કહેવાય, તો કે ખેંચવું અને ધક્કો મારો. કોઈ પદાર્થને ખેંચવું કે ધક્કો મારો કે જેને બળ કહેવામાં આવે છે. અને બળ એક એવી રાશિ છે કે જેને આપણે માત્ર અનુભવી શકીએ છીએ, કે જેને જોઈ શકાતું હોતું નથી. દૈનિક જીવનની અંદર, ડેઇલી રૂટીન લાઈફની અંદર તમે ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેને તમે સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે, તેવી જ રીતે જો કોઈ વસ્તુ ગતિમાં હોય છે તો તેને સ્થિર અવસ્થામાં એટલે કે અટકાવવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કરતા હોય છે. તો આ પ્રયાસો કરવા માટે આપણે બળ લગાડવું પડે છે. એટલે કાં તો તેને છે એ રોકવા માટે દડો છે તે ફૂલ સ્પીડમાં ગતિમાં આવતો હોય તો તમે હાથ વડે બળ લગાડો છો, જેના કારણે દડો છે તેની ગતિ ધીમી પડી જાય છે. અને જો સ્થિર અવસ્થામાં હોય તો તમે તેને ધક્કો મારો છો. તો આ રીતે કોઈ પણ પદાર્થ છે તે ધક્કો મારવાથી અથવા તો બળ લગાડવાથી, ખેંચવાથી સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાં આવતી હોય છે, અને ગતિની હોય તો તે સ્થિર સ્થિતિમાં આવતી હોય છે. આમ બળ કેવી વસ્તુ છે? તો કે અનુભવવાની. તમે તેને જોઈ શકતા હોતા નથી. એટલે કે ધક્કો મારવો કે કોઈ પદાર્થને ખેંચવું કે ઠોકર લગાવી, તે બળની જુદા જુદા ખ્યાલ છે. ત્યાર પછી તો કે જ્યારે કોઈ વસ્તુ ઉપર બળ લગાડવામાં આવતું હોય છે તો ત્યારે તમે તેને માત્ર વર્ણનથી જ સમજાવી શકો છો કે ભાઈ બળ છે એ ખેંચવાથી લાગે છે, ખાનું છે તે ખેંચવાથી ખુલે છે અને ધક્કો મારવાથી બંધ થાય છે. અને કોઈ વસ્તુ છે તેને આઘાત લગાડો છો તો તે ગતિમાં આવે છે. તો આ પ્રકારે તમે તેને સમજાવી શકો છો, વર્ણવી શકો છો, પરંતુ જોઈ શકાતું હોતું નથી. હજી આ ઉપરાંત આપણે વિચાર કરીએ તો કે બળ લગાડવાથી ઘણી બધી વસ્તુઓ હોય છે તેના આકારમાં, એને પરિમાણ હોય છે તેમાં પણ ફેરફારો આવતા હોય છે. આપણે પ્રવૃત્તિ કરીએ તો એક ફૂગો લઈ તેને ફૂલાવો અને ત્યાર પછી તેને યોગ્ય રીતે બંધ કરી અને પછી તેને દબાવવાનો પ્રયત્ન કરજો. તો આવી રીતે ફૂલેલા ફુગાને જ્યારે તમે દબાવો છો તો શું થશે? તો તેના આકારમાં, પરિણામમાં છે તે પરિમાણમાં ફેરફાર આવશે. એવી રીતે આપણે સ્પ્રિંગનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. સ્પ્રિંગ છે, જ્યારે તમે ખેંચો છો તો ત્યારે શું તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાય છે? તો કે હા, તો તમને દેખાશે. તો આ પ્રકારે બળ લગાડવાથી છે તે જુદી જુદી વસ્તુઓ છે કે જેના આકારમાં કે પરિમાણમાં ફેરફાર કરી શકાતો હોય છે. અને જો કોઈ વસ્તુ ગતિમાં કરતી હોય તો ગતિના મૂલ્યમાં પણ ફેરફાર કરી શકાતો હોય છે. જો બળ લાગશે તો વેગમાં ફેરફાર થશે, અને વેગમાં ફેરફાર થવો એટલે તે કઈ રાશિ થશે? તો કે પ્રવેગ. યાદ રાખજો. તો અહીં વેગ છે તેના ફેરફાર 3 રીતે થઈ શકે છે, જે તમે જાણો જ છો કે વેગના મૂલ્યમાં ફેરફાર થવો, તેમજ વેગની દિશામાં પણ ફેરફાર થવો, અને આ ઉપરાંત વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થવો. તો જો આ 3 રીતે ફેરફાર થતો હોય તો તેને પ્રવેગ કહેવાય છે. આમ બળ લાગવાથી વેગના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે અને તેની વેગની દિશા પણ બદલી શકાતી હોય છે. અને હજી વધુ એક્ઝામ્પલ હોય તો વિચારો કે જ્યારે ઘરે રોટલી બાંધવામાં, રોટલી વણવાની હોય છે તો એ પહેલાં લોટના જુદા જુદા ઘઉંના કણો કે જેને પણ બળ લગાડી અને ભેગા કરવામાં આવે છે, અને લોટ છે તે કૂણવવામાં આવે છે ત્યારે પણ બળ લગાડવામાં આવે છે, જેના કારણે તેનો આકાર બદલાય છે. એવી રીતે રોટલી, તો રોટલી ગોળ ક્યારે વણાય છે? કે જેના યોગ્ય પ્રમાણમાં બળ લગાડવામાં આવે છે ત્યારે.
આમ બળ લગાડવાથી ઘણા બધા ફેરફારો થતા હોય છે. કોઈ પદાર્થ સ્થિર હોય તો તે ગતિમાં આવશે અને ગતિમાં હોય તો તે સ્થિર અવસ્થામાં આવશે. અને આ ઉપરાંત હજી વધારે વિચારીએ તો કે બળ લગાડવાના કારણે છે તે જુદા જુદા જે આ પ્રકારના ફુગા છે, સ્પ્રિંગ છે, આ પદાર્થો છે કે જેના કારણે તેના આકાર અને પરિમાણની અંદર ફેરફારો આવતા હોય છે. ત્યાર પછી 9.1 સમતુલિત અને અસમતુલિત બળો. પહેલાં તો સમતુલિત બળ એટલે શું તે સમજતા પહેલાં આપણે એક પ્રવૃત્તિ કરીએ. તે પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે કે એક સમક્ષિતિજ ટેબલ ઉપર છે તમારે એક બ્લોક એટલે કોઈ પણ બોક્સ છે તે તમારે રાખવાનું છે. હવે તે બ્લોકમાં બંને છેડે તમારે દોરી બાંધવાની છે, જેની અંદર એક દોરીના છેડા આપણે એક્સ નામ આપી દઈએ અને બીજો દોરીનો છેડો છે ત્યાં આપણે વાય નામ આપી દઈએ. હવે શું કરવાનું છે તો હવે બળ લગાડવાનું છે. એક્સ દોરી ઉપર બળ લગાડી તમારે તેને ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. તો શું થશે તો બ્લોક છે તે જમણી બાજુ ખસશે, બરાબર. ત્યાર પછી તમારે વાય દોરી તેને પકડી અને ખેંચવાનું છે. પછી શું થશે તો કે બ્લોક છે તે ડાબી બાજુ ખસશે. આવી રીતે જે દિશાની અંદર તમે બળ લગાડશો તો એ દિશાની અંદર બ્લોક છે તે ગતિ કરશે. પરંતુ જો તમે એક્સ અને વાય બંને છેડા તરફથી સમાન બળથી જ્યારે તમે ખેંચવાનો પ્રયત્ન કરશો ત્યારે શું થશે વિચારો. તો શું બ્લોક ગતિમાં આવશે? તેની સ્થિર અવસ્થામાં કોઈ ફેરફાર થશે? ના, નહીં થાય. શા કારણે? કારણ જણાવી શકો? તો કે હા, કેમ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર સરખા પ્રમાણમાં બળ લગાડવામાં આવે છે તો તેના કારણે જે પરિણામી જે બળ મળે છે તે હંમેશા કેવું હશે તો કે તેનું મૂલ્ય હંમેશા શૂન્ય જ હશે. તે તમે જાણો છો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બંને બાજુથી એક સરખું બળ લગાડવામાં આવે તો તે બળ છે તે કેવા પ્રકારનું બળ હશે? તે સમતુલિત બળ હશે. તો અહીં સમતુલિત બળની વ્યાખ્યા જે તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો કે સમતુલિત બળ કોને કહેવામાં આવે છે. તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને સમતુલિત બળ કહેવામાં આવે છે. ફરીથી કે સમતુલિત બળ એટલે શું? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળને સમતુલિત બળ કહેવામાં આવે છે. તો આ પ્રકારે હંમેશા સમતુલિત બળોનું પરિણામી બળ કેટલું હશે? તો કે સમતુલિત બળોનું પરિણામી બળ છે તે શૂન્ય જ હશે. જે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજ્યા કે જો બ્લોકને કોઈ એક છેડેથી ખેંચવામાં આવે તો જ બ્લોક છે તે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવશે. પરંતુ જો બંને છેડેથી એક સરખું સમાન મૂલ્યનું બળ લગાડવામાં આવે તો બ્લોક છે તે સ્થિર અવસ્થામાં જ રહેશે. આ જ પ્રકારે આપણે અસમતુલિત બળ કે જ્યારે એક જ છેડેથી જ્યારે તમે ખેંચો છો તો બ્લોક ગતિમાં આવશે. તો આ પ્રકારનું બળ એટલે કે અસમતુલિત બળ. તો અહીં અસમતુલિત બળ તેની પણ તમે વ્યાખ્યા નોંધી લો કે અસમતુલિત બળ કોને કહેવાય? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ જો કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ છે તે ગતિમાન અવસ્થામાં આવે અથવા જો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ તેના વેગમાં ફેરફાર થાય તો તેવા બળોને અસમતુલિત બળો કહે છે. ફરીથી અસમતુલિત બળ કોને કહેવાય? કે જે બળોની
સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ કે જેના વેગમાં ફેરફાર થાય છે તો તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવે છે. આમ જો કોઈ પદાર્થ છે જેના એક છેડેથી જો વધારે પડતું જ બળ લગાડવામાં આવે છે તો પદાર્થ છે તે ગતિ કરશે, બરાબર ને. આમ અસંતુલિત બળનું જે કંઈ મૂલ્ય હશે તે શૂન્યતર હશે. એટલે કે શૂન્યતર એટલે કેવું? શૂન્ય સિવાયનું, એટલે તેનું મૂલ્ય આપણને કંઈક મળશે. આમ સમતુલિત બળનું પરિણામી બળ કેવું મળશે? તો કે શૂન્ય હોય છે. જ્યારે અસંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય છે? તો કે શૂન્યતર હોય છે. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનું હોય છે, જે તમે આ એક્ઝામ્પલ દ્વારા સમજી ગયા હશો. ત્યાર પછી આગળ હજી એક પ્રવૃત્તિ કરીએ કે આકૃતિ 9.4, જેમાં દર્શાવ્યા મુજબ તમારે એક પરિસ્થિતિ વિચારવાની છે કે કોઈ મોટો એક બોક્સ છે કે જેની અંદર બે મિત્રો બળ લગાડી રહ્યા છે. સામાન્ય બળ, વધારે નહીં, માત્ર સામાન્ય બળ લગાડી રહ્યા છે. તો શું થશે? તે બ્લોક છે તે ગતિમાં આવતું નથી. બળ લગાડવા છતાં પણ આ બ્લોક ગતિમાં નથી આવતો. શા કારણે આવું થાય છે? કેમ કે આ બે મિત્રો છે કે જે બ્લોકને બળ લગાડી રહ્યા છે તેની વિરુદ્ધ દિશામાં હજી એક બળ લાગે છે, અને તે કયું બળ છે? તો કે ઘર્ષણ બળ. ત્યાર પછી આકૃતિ નંબર 2, આ બે મિત્રો થોડુંક વધારે બળ લગાડે છે તો પણ બ્લોક છે તે હજી સ્થિર અવસ્થામાં જ છે. આવું શા કારણે? તો અહીં પણ એ જ બળ એટલે કે ઘર્ષણ બળ લાગે છે, જેના કારણે બ્લોક છે તે હજી પણ સ્થિર સ્થિતિમાં છે. પરંતુ ત્રીજી કન્ડિશન, ત્રીજી આકૃતિ નંબર C, કે જેની અંદર આ બંને મિત્રો છે તે ઘર્ષણ બળના મૂલ્ય કરતાં વધારે બળ, પોતાની વધારે શક્તિનો, પોતાની ઉર્જાનો ઉપયોગ કરી અને બ્લોકને ધક્કો મારે છે, અને ત્યારે બ્લોક છે તે ગતિ કરવા લાગે છે. આમ ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ છે તે સપાટીના સંપર્કમાં રહી અને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા છે તે પદાર્થની ગતિને અવરોધતું બળ લાગે છે. આ અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. અને આ ઘર્ષણ બળની દિશા, તો કે આ ઘર્ષણ બળની દિશા હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય છે, જે તમે આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકો છો. હજી એક વ્યવહારમાં ઉપયોગમાં તમે ઘર્ષણ બળ અનુભવતા જશો કે આપણે દડાનું એક્ઝામ્પલ લીધું કે દડો છે, જ્યારે તમે તેને ધક્કો મારો છો તો શું દડો છે હંમેશા ગતિમાં જ રહે છે? તો કે ના, તેની ગતિ છે ધીમે ધીમે છે તે ધીમી પડતી જાય છે. તો આવું શા કારણે થાય છે? તો કે ઘર્ષણ બળના કારણે થાય છે. આ સૃષ્ટિની અંદર, પૃથ્વીની અંદર કોઈ પણ એવી સપાટી નહીં હોય કે જેની અંદર ઘર્ષણ બળ છે તે ઓછું લાગતું, એટલે ઘર્ષણ બળ છે રહિત સપાટી હોય, ઘર્ષણ બળ ઓછું લાગશે. જો લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગશે. તે સપાટી ઉપર નિર્ભર કરે છે કે સપાટી કેવી છે. ઘર્ષણ બળ છે જો ખળબચડી સપાટી હશે તો ઘર્ષણ બળ છે તે વધારે લાગશે, જેનું તમે ધોરણ 8ની આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે ઘર્ષણ બળ અને તેના પ્રકારો. અહીં તમે હવે જાણો છો કે ઘર્ષણ બળ કોને કહેવાય છે. અને ફરીથી ઘર્ષણ બળની વ્યાખ્યા જે પણ તમે તમારી નોટબુકની અંદર લખી લેજો કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. અને હજી એક એક્ઝામ્પલ લઈએ કે જે તમે તમારા વ્યવહારની અંદર, દૈનિક રૂટીનની અંદર છે તમે અનુભવેલું હશો. તમે બધા સાયકલ તો ચલાવો છો ને? હા, તો સાયકલ ચલાવો છો ત્યારે તમે પેન્ડલ ઉપર બળ લગાડો છો ત્યારે તે છે સાયકલ છે તે
તે ગતિ કરવાની શરૂઆત કરશે. પરંતુ જો તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો તો શું થશે? તો કે સાયકલ છે તે ધીમે ધીમે તેની ગતિમાં ઘટાડો થતો જાય છે. તો આવું શા કારણે થાય છે? વિચારી શકો? તો કે હા, તો કે આવું છે તે ઘર્ષણ બળના કારણે થતું હોય છે. તો કે સાયકલ છે જ્યારે ગતિમાં હોય છે અને જ્યારે તમે તેને પેન્ડલ મારવાનું બંધ કરી દો તો સાયકલની ગતિ છે તે ધીમી પડતી જાય છે. અને જો તમારે તેને ગતિમાં ચાલુ જ રાખવી હોય તો તેને તમારે સતત પેન્ડલ મારતું રહેવું પડે છે. તો આ પ્રકારે જ્યારે કોઈ વસ્તુ હોય છે તેને સતત ગતિમાં રહેવા માટે અસંતુલિત બળની જરૂરિયાત પડતી હોય છે. તો આ હકીકત છે આમ જોવા જોઈએ તો સદંતર ખોટી છે. શા કારણે ખોટી છે તે સમજીએ. તો કે જ્યારે કોઈ વસ્તુ છે તે અચળ વેગથી ગતિ કરતું હોય ત્યારે વસ્તુ ઉપર લાગતું બળ, એટલે કે કોઈ પણ રીતે હોય, ધક્કારૂપી બળ હોય કે પછી ઘર્ષણ બળ હોય, કે જે સમતુલિત હોય છે. શરૂઆતમાં જ્યારે હોય છે ત્યારે સમતુલિત હોય છે, પરંતુ જ્યાં સુધી તેના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી તે પદાર્થ છે તે ગતિમાં રહેશે. પણ આવું ક્યારે કહી શકાય? કે જો ઘર્ષણ વગરની સપાટી હોય તો, પરંતુ તે અસ્તિત્વમાં છે નહીં. આમ જ્યારે કોઈ વસ્તુ ઉપર અસંતુલિત બાહ્ય બળ લાગે છે તો જ કોઈ પદાર્થ સ્થિરમાંથી ગતિમાં આવશે, અને ગતિમાં હોય તો સ્થિર અવસ્થામાં જ આવશે. અને સમતુલિત બળ છે તે હંમેશા જ્યાં સુધી બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી છે તે પદાર્થ છે જો સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં જ રહેશે, અને જો ગતિમાં હોય તો ગતિમય અવસ્થામાં જ રહેશે. એટલે કે કોઈ ચોખ્ખું બાહ્ય બળ છે લાગતું નથી ત્યારે કહી શકાય કે જ્યારે પદાર્થ છે પોતાની અવસ્થા જાળવી રાખે છે. આમ કોઈ વસ્તુ છે કે જેની પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ લાગવું ખૂબ જ જરૂરી છે. અને તેની ઝડપમાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી તેમાં ફેરફાર થતો રહે છે. અને આ પ્રકારનું જે બળ છે તે સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે કોઈ વસ્તુ છે કે ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલા વેગ છે કે જેની ગતિ હંમેશા ચાલુ રહે છે. તો અહીં બળની વ્યાખ્યા, બળ એટલે શું? તો કે કોઈ પદાર્થ કે જેને ધક્કો મારવામાં આવે અથવા તો ખેંચવાના કારણે બળ લાગે છે. તો ધક્કો લગાડવો કે ખેંચવું કે જેને બળ કહેવામાં આવે છે. ત્યાર પછી સમતુલિત બળ અને અસમતુલિત બળ. તો સમતુલિત બળ કોને કહેવામાં આવે છે? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તેવા બળોને સમતુલિત બળ કહેવામાં આવે છે. અસમતુલિત બળ તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અને ગતિમાન અવસ્થામાં રહેલો જો કોઈ પદાર્થ છે તે વેગમાં ફેરફાર થતો હોય તો તેને બળોને અસમતુલિત બળો કહેવામાં આવે છે. ત્યાર પછી ઘર્ષણ બળ. તો કે ઘર્ષણ બળ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય તો ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગલા લેક્ચરની આગળ આપણે ગતિનો પ્રથમ નિયમ કે જેની આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.